કેનેડામાં સિટીઝનશીપ મિનિસ્ટર માર્ક મિલરે કહ્યું કે અમે કેમ્પસની બહાર કામ કરવાની સમયમર્યાદા ઘટાડીને અઠવાડિયામાં માત્ર 24 કલાક કરી રહ્યા છીએ કેમ કે અમારું માનવું છે કે કેનેડામાં આવતા વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે આવવું જોઈએ। મિલરના કહેવા પ્રમાણે વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે એ માટે અમે આ નિર્ણય લીધો છે। વિદ્યાર્થીને દર અઠવાડિયે 24 કલાક સુધી કામ કરવાની મંજૂરી હશે, તેથી મુખ્યત્વે તેમના જે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને જરૂર પડશે તો જ તે બહાર કામ કરશે। એટલે આ સંજોગોમાં કેનેડામાં અત્યારે તકલીફનું મૂળ કારણ શું છે એ પણ સમજવા જેવું છે। પહેલાં કેમ્પસની બહાર કામ કરવા અંગે નિયંત્રણો એક પણ ન હતા, એટલે એનાથી થતું શું, વિદ્યાર્થીઓ ધારે એટલા કલાક બહાર કામ કરી શકતા, એટલે ભણવાની સાથે સાથે કમાણી પણ કરતા। ભણવા અને કમાણી કરવાનો તેમને બેવડો હેતુ અહીં હતો કેનેડા પર। કેનેડાની સરકારે એ વખતે કામ માટે લોકોની જરૂર હતી। વિદ્યાર્થીઓને કેમ્પસની બહાર કામ કરવાની તેમણે મંજૂરી પણ આપી। આ કારણે વિદ્યાર્થીઓ અઠવાડિયામાં 45 કલાક સુધી કામ કરી શકતા, એટલે કે અને ત્યારબાદ કોરોના કાળમાં અઠવાડિયામાં 20 કલાક કામ કરવાની મંજૂરી મળી। આ વ્યવસ્થા કામચલાઉ હતું। પહેલાં જેવી સ્થિતિ કરી દેવાશે એવી ઈચ્છા હતી, પણ સરકારે 20 કલાકની મર્યાદાને નાબૂદ કરીને 24 કલાકની છૂટ આપી, એટલે સિચ્યુએશન થોડી સુધરી હોવાનું અહીં લાગે। મતલબ કે વિદ્યાર્થીઓને કેનેડામાં એક અઠવાડિયામાં કામના કલાકોની મંજૂરી હતી અને લગભગ અડધા કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ કારણે વિદ્યાર્થીઓ હવે પોતાની મરજી પ્રમાણે વધુ કલાકો માટે કામ નહીં કરી શકે અને પોતાનો ખર્ચ નહીં કાઢી શકે। એક તરફ કેનેડાની મોંઘવારી વિદ્યાર્થીઓને પરેશાન કરી રહી છે, ત્યારે હવે કામના કલાકોમાં ઘટાડો કરાતા ભારતીયોની હાલત ખરાબ છે। જે વિદ્યાર્થીઓ લોન લઈને કે રૂપિયાની સગવડ કરીને કેનેડા ગયા, એ લોકો મહેનત કરીને કમાવા માગે છે, પણ કેનેડાની સરકાર કામ કરવા દેવા નથી માંગતી એવું એક ચિત્ર ઊભું થયું છે। બીજી તરફ તેમના પરિવારોની તાકાત નથી કે તેમને ભારતથી નાણાં મોકલી શકે, તેથી તેમણે પાછા આવવું પડે એવી સ્થિતિ ઊભી થઈ છે। વિદ્યાર્થીઓની આ હાલત છે। ભારતથી નોકરી ધંધા માટે જનારામાં આ જ સ્થિતિ અને અત્યારે આ જ સમસ્યાનો એ લોકો સામનો કરી રહ્યા છે। એટલે હવે એ પણ સમજીએ કે ભારતમાં આર્થિક સ્થિતિ સારી હોય તો કેનેડા જવાનું ટાળવું જોઈએ, કારણ કે કેનેડામાં ક્વોલિટી એજ્યુકેશન અને વર્લ્ડ ક્લાસ હેલ્થ કેર મળી રહે છે। રહેવાની ઉત્તમ સગવડો અને સારા પગાર અહીં મળે છે। લોકોને કેનેડા પહોંચતાની સાથે જ આ બધું મળી જાય છે, અને એ બધું મળી જાય એ જરૂરી પણ નથી। કેનેડામાં પણ ઝીરોથી શરૂઆત કરવી પડે છે, ભારે સંઘર્ષ કરવો પડે છે। ભારતીયોને વિદેશમાં જવાનો અને રહેવાનો ક્રેઝ પહેલાંથી રહ્યો છે। કોઈ સમસ્યા ન હોવા છતાં માત્ર વિદેશમાં રહેવાનો લોકોને એક મોહ ઊભો થયો છે, પણ આ મોહમાં ક્યારેક મુશ્કેલી પણ સર્જાશે। જાણકારોનું કહેવું છે કે ભારતમાં તમારી પાસે સારી જોબ હોય, એટલે કે મહિને તમે 70,000 થી 80,000 કે એનાથી વધુ આવક હોય, ઘરનું ઘર હોય, તો કેનેડા ન જવાય। એ જ રીતે સારો બિઝનેસ ચાલતો હોય તો કેનેડા જવાનું ટાળવું જોઈએ। કેનેડા ગયા પછી પણ ભારત કરતાં પણ ઓછો પગાર મળે એવું પણ બની શકે। હાઈ સ્કિલ્ડ વ્યક્તિ હોય તો સારા પગારની અપેક્ષા રાખી શકો, પણ એવી વ્યક્તિની તો ભારતમાં પણ ડિમાન્ડ છે જ। ભારતમાં નોકરી કે વેપાર ધંધા માટે સેટ કરી દીધા હોય અને સારી કમાણી હોય તો કેનેડા ન જવું જોઈએ એવું જાણકારોનું કહેવું છે। એનું કારણ એ કે વિઝાના બદલાઈ રહેલા નિયમો સિવાય બીજા પણ કેટલાક કારણોસર કેનેડા ભારતીયો માટે રહેવા જેવો દેશ નથી એવું જાણકારોનું માનવું છે। અમેરિકામાં દુનિયાભરમાંથી આવીને લોકો વસ્યા અને એમાં ભારતીયો મોટી સંખ્યામાં છે। અમેરિકામાં ભારતીયો સરળતાથી સેટ થઈ ગયા, કેમ કે અમેરિકામાં ઘણા બધા પ્રદેશોમાં હવામાન ભારત જેવું છે, પણ કેનેડા સાવ અલગ દેશ છે। અને આ કેનેડામાં સ્થિતિ એટલા માટે પણ દર વર્ષે એક ઊભી થતી હોય છે। કેનેડા એક દાયરામાં
સીમિત થઈ ગયેલો એક દેશ છે. કોઈ રીતે આ દાયરો તૂટી શકે એમ નથી. ઘણી તકલીફોનો સામનો કરવો પડે અને ભારતીયો માટે એ મુશ્કેલ છે. કેનેડા અત્યંત ઠંડો પ્રદેશ છે. ભારતીયો માટે કેનેડાની સખત ઠંડી સહન કરવી પણ મુશ્કેલ છે. ભારતનો શિયાળો પણ સહન ન કરી શકતા લોકો માટે એ મુશ્કેલ છે. મોટા ભાગના વિસ્તારોમાં શિયાળામાં માઇનસમાં તાપમાન જતું રહે છે. કેનેડાનો શિયાળો બહુ લાંબો હોય છે. દિવસો સુધી સૂર્યપ્રકાશ અહીં દેખાતો નથી. આ માહોલથી ટેવાવું બધા માટે શક્ય નથી હોતું. કેનેડામાં મકાનો અને ઓફિસોમાં હીટરની વ્યવસ્થા કરવી પડે છે. બહારના માહોલના લીધે વર્ષના 6 મહિના ઘરોમાં રહેવું પડે છે. વાતાવરણ એવું હોય કે તમને બહાર નીકળવાનું ગમે જ નહીં. આ કારણે લોકોમાં હતાશા આવી જાય છે, જેની અસર સ્વાસ્થ્ય પર પડે છે. કેનેડામાં રોજગારી પણ સરળતાથી નથી મળતી. જોબ શોધવામાં ભારે મુશ્કેલી પડે છે. ભારતમાં પણ જોબ શોધવી મુશ્કેલ છે. એ જ રીતે કેનેડામાં પણ સહેલાઈથી રોજગાર મળતો નથી. કેનેડામાં ઉપલબ્ધ જોબના શારીરિક શ્રમ અને હાડમારી વધારે હોય છે. છતાં પણ લોકોને વિદેશ જવાનો મોહ હોય છે અને લોકો જતા પણ હોય છે. સખત મહેનત કરવી હોય કે શારીરિક મહેનત કરવી હોય તો જ વાત અલગ છે. પણ મોલમાં કે બર્ગર વેચવા માટે કે પછી મોટેલના કાઉન્ટર પર બેસવા માટે તોતિંગ પગાર મળતો નથી. કેનેડામાં ભારતીય એન્જિનિયર્સ હોય કે બીજો કોઈ પ્રોફેશનલ હોય, બધાનો ઉપયોગ સ્કિલ્ડ પ્રોફેશનલ તરીકે જ થાય છે. મતલબ કે મજૂરી કરવાની તૈયારી હોય, સતત કામ કરવાની તૈયારી હોય, કામના કલાકોને નજરઅંદાજ કરવાના હોય તો કેનેડા જઈ શકાય. ભારતથી કેનેડા જતાં અગાઉ તેના જોબ માર્કેટનો પૂરો અભ્યાસ કરવો જરૂરી છે. કેમ કે કેનેડામાં ઘણી પોસ્ટ એવી છે જેમાં માટે ભારતની ડિગ્રી નથી ચાલતી. કેનેડા જઈને વધારાનો પ્રોફેશનલ કોર્સ કરવો પડે કે ગ્રેજ્યુએટ ડિગ્રી મેળવવી પડે. આ ડિગ્રી મેળવવામાં ઘણો સમય અને નાણાં ખર્ચાય છે. આ સંજોગોમાં ઘાટ કરતાં ઘડામણ વધી જાય એવું પણ બને. ભારતમાં મોંઘવારી વધી રહી છે અને દરેક ચીજ વસ્તુના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. તેથી લોકો મોંઘવારી અંગે ચિંતા પણ કરી રહ્યા છે. આ જ સમસ્યાઓમાં વધુ એક સમસ્યા કે કેનેડામાં મોંઘવારી અત્યંત વધી ગઈ છે. છેલ્લા 5 વર્ષમાં દરેક દેશમાં ચીજવસ્તુઓ ખાસી મોંઘી થઈ ગઈ. મોંઘવારી બેકાબૂ થઈ ગઈ.